રશિયાના યુદ્ધને કારણે હિલિયમ ગેસના પુરવઠાની અછત સર્જાઈ છે, જેના કારણે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી, ઓપ્ટિકલ ફાયર અને સ્માર્ટફોન બનાવનારી કંપનીઓ માટે સમસ્યા ઊભી થઈ રહી છે. અને આ મામલે સહયોગી કરણને ગાંધી પાસેથી વધુ વિગતો લઈએ. કરણ, હિલિયમ ગેસની સપ્લાયને લઈને ઇન્ડસ્ટ્રીને શું ચિંતા છે? જી, તો 2 માર્ચથી એટલે કે જ્યારથી આપણે પશ્ચિમ એશિયામાં આ કટોકટીની સ્થિતિ જોઈ રહ્યા છીએ ત્યારથી ક્રૂડ અને જે નેચરલ ગેસના જે તમામ ગેસ છે તેના પર તો એક અસર પડી છે તેના સપ્લાયમાં, પરંતુ હિલિયમ પણ એક એવો ગેસ છે જે ત્યાંથી મોટા પ્રમાણમાં ભારતમાં સપ્લાય થાય છે અને તેની જે સપ્લાય ચેન છે તે પણ અહીંયાથી ખોરવાઈ ગઈ છે, જેને કારણે જે હિલિયમ ગેસ જ્યાં જ્યાં ઉપયોગ થાય છે તે ઇન્ડસ્ટ્રીને પણ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. આ હિલિયમ ગેસ જે છે તે અમુક જ દેશ જે છે તેનું ઉત્પાદન કરે છે અને કતાર દુનિયાનો જે ટોટલ યુસેજ છે હિલિયમનો તેનું 35% જે છે તે ઉત્પાદન એક જ દેશમાંથી થાય છે. સાથે જ આ જે સપ્લાય ચેન ખોરવાય છે તેને કારણે એક્સપોર્ટ જે છે તે 14% જેટલું ઘટી ગયું છે અહીંયાથી, જેને કારણે સ્પોટમાં હિલિયમ ગેસની કિંમતોમાં 50%થી વધુનો પણ આપણે વધારો થતો જોઈ રહ્યા છે. એટલે હિલિયમ ગેસ પર જે પ્રાઇસનો ઇફેક્ટ છે તે પણ આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. હવે હિલિયમ ગેસ ક્યાં ઉપયોગમાં આવે છે તેની પણ એક વાત કરી લઈએ તો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં જે વેફર્સનો ઉપયોગ થાય છે તેને ઠંડી રાખવામાં હિલિયમ ગેસનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સાથે જ જે બીજી વાત કરીએ, જે મેગ્નેટ્સ હોય છે આપણા જે MRI મશીનના, તેમાં પણ તેને ઠંડુ રાખવાનું કામ પણ આ હિલિયમ ગેસ જે છે એ જ કરતો હોય છે. સાથે જ ઓપ્ટિકલ ફાઇબર્સ અને સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ માટે પણ જે પદાર્થો યુઝ થાય છે તેનું પણ સંરક્ષણ અને તેને ઠંડા રાખવા માટે પણ આ હિલિયમ ગેસનો જે છે તે ઉપયોગ કરવામાં આવતો. એટલે આ જે તમામ જે સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ છે તેના પર એક હિલિયમ ગેસનો સપ્લાય ખોરવાથી એક મોટી અસર આપણને આવતી જોવા મળી રહી છે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.